કેમેરો ફક્ત ફોટો બનાવે છે, કેમેરો ફક્ત ફોટો બનાવે છે, ઇમેજ તો આપણે જ બનાવવી પડશે બોસ. ક્યાંક ને ક્યાંક બીજી ઓવરની શરૂઆત થવા જઈ રહી છે એસએસ સુપર કિંગ. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. સરસ બોલિંગ ધ્રુવીનની. ક્યાંક ને ક્યાંક પહેલો બોલ ડોટથી શરૂઆત થાય છે. બીજી ઓવરની શરૂઆત થઈ ગઈ છે એસએસ સુપર કિંગની ઇનિંગ્સથી. યુનાઇટેડ ઇન્ડિયન્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ લીધી છે અને ત્યારબાદ એસએસ સુપર કિંગને આમંત્રણ આપ્યું બેટિંગનું. આ વખતે પણ લેગ સ્ટમ્પની બહાર બોલ, વાઇડનો ઇશારો, 1 રન વાઇડના સ્વરૂપમાં મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક થોડી લાઇન અને લેન્થ, દિશા ખરાબ. લાઇન સારી છે પણ દિશા ખરાબ હતી. સ્કોર થઈ ગયો 13. આ વખતે પણ એ જ પ્રકારનો બોલ, 1 રન હજી મળ્યો એક્સ્ટ્રાનો, 14 પર પહોંચી ગયો. અને અમારા ગ્રાઉન્ડ સ્ટાફ માંજરેકર મામા બે બાજુ સુંદર ફટકો જોવા મળ્યો. આ વખતે કે પટેલ 6 જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 20. સ્કોર થઈ ગયો 24. આ વખતે સફળ થઈને રમવાનો પ્રયાસ હતો. ડોટ બોલ આવી રહ્યો છે. સુંદર બોલિંગ અહીંયા માત્ર જોવા મળી ધ્રુવિતની. ક્યાંક ને ક્યાંક મનીષ અને હિતેશ બહુ સારી બેટિંગ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રોકવામાં સફળ. આ વખતે મોટો ફટકો છે, બોલ હવામાં છે, ખેલાડીથી દૂર, 1 બાઉન્સ અને આ ચોક્કો જોવા મળી રહ્યો છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. આ ઓવરમાં 16 રન આવ્યા. ક્યાંક ને ક્યાંક ધ્રુવીલ મોંઘા સાબિત થયા. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 30 વગર કોઈ નુકસાને. રન થયા છે. 30 રન. 15નું રન રેટ જોવા મળે છે. એસએસ સુપર કિંગ આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ. 15 runs at the run rate at the moment. Current run rate 15. રોહિત આ વખતે બહુ સુંદર બોલ હતો. એકદમ જડમાં નાખ્યો હતો. બોલને પિકઅપ કર્યો હતો, ગેધર કરીને થોડી એક્શન કરી મારવાની, પણ માર્યો નહીં.
સ્ટ્રાઇક પર મનીષ, નો સ્ટ્રાઇક પર હિતેશ. સરસ શોટ. આ વખતે જબરદસ્ત શોટ છે, ગેપમાં છે, લોંગ ઓન અને લોંગ ઓફ એક્શનમાં આવી રહ્યા છે, પરંતુ એક જ રન મળશે. હવે સ્ટ્રાઇક પર આવશે હિતેશ. જબરદસ્ત ખેલાડી છે હિતેશ, મોટા ફટકા મારવામાં બિલીવ રાખે છે. ચોકા અને સિક્સર જો એમના પાલામાં આવશે તો એ છોડશે નહીં. ક્યાંક ને ક્યાંક રોહિત ત્રીજી ઓવર અને પોતાની બીજી ઓવર રાખી રહ્યા છે. આ વખતે બોલ હવામાં છે, મોકો બની શકે છે. ખેલાડી આવી રહ્યા છે જોરદાર. ઓહ, અહીંયા માત્ર કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. એક મોટો વિકેટ હાર્દિક હતા, પરંતુ હાર્દિકભાઈ છાતી સુધી કેચ લેવા ગયા હતા, પરંતુ કેચ કર્યો નહીં. અને હિતેશભાઈને એક જીવ દયા કરી છે. 2 રન લીધા છે. સ્કોર થઈ ગયો 33, 2 તગડા 33. આ વખતે બોલ હવામાં છે, મોકો બની શકે છે. કીપર, ઓ માય ગોડ, આવ્યા નહીં. અહીંયા માત્ર કોશિશ કરવી જોઈએ, કારણ કે હિતેશ જેવા બેટ્સમેનોને તમે જીવનદાન આપશો ને તો છેલ્લે તમારે ભોગવવું પડશે. 30 રન તો હિતેશભાઈના પોતાના જ છે 34 રનમાંથી. હિતેશભાઈ નામનું વાવાઝોડું મેદાનમાં છે. રોહિત ફરી એક પર તૈયાર, સામે મનીષ. આ વખતે ક્રોસ બેન્ડેડ શોટ છે, બોલ હવામાં છે, મોકો છે, અને આ વખતે મનીષ આઉટ. અરુણે કેચ પકડ્યો, બહુ સુંદર કેચ અરુણનો જોવા મળ્યું. બહુ સરસ મજાનો કેચ. 2 કેચ હિતેશભાઈના છૂટ્યા, ત્યારબાદ મનીષનો વિકેટ મળી ગયો, મોટો વિકેટ. કમસે કમ રોહિતને થોડી રાહતની સાસ થઈ હશે કે ભાઈ હિતેશનો નહીં પણ મનીષનો વિકેટ મેં લીધો. અને પાર્ટનરશિપ પર બ્રેક લાગ્યું થોડું ઘણું. સ્કોર થઈ ગયો છે 34 પર પહેલો વિકેટ પડ્યો. ચાલો થોડી ઝડપ રાખજો. શૈલેષ નવા બેટર આવી રહ્યા છે. હિતેશને એક સફળતા મળી છે. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. વિકેટ કીપરથી મિસફિલ્ડિંગ થઈ છે. ડાયરેક્ટેડ છે કે શું? બાયનો ઇશારો. યા ઇટ્સ અ બાય. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 35, 1 વિકેટના નુકસાન પર એસએસ સુપર કિંગ. $35 for 1 after 3 overs. Batter out is Manish, and right now the two batter at the crease, Hitesh and Sailesh, are doing a wonderful job. Second wicket partnership. They need some good partnership by second wicket. બે ઓવરમાં 16 રન આપ્યા રોહિતે અને એક સફળતા અર્જિત કરી. સારી બોલિંગ રોહિતની જોવા મળી. 2 ઓવર 16 રન અને 1 વિકેટ. આ રોહિતનું એનાલિસિસ છે બોલિંગ. સ્કોર થઈ ગયો 35, 3 ઓવરની સમાપ્તિ બાદ. બોલિંગ માટે અરુણ, જેમણે સુંદર કેચ પકડ્યો હતો, એ જ અરુણ હવે બોલિંગ માટે એમને આપ્યો છે. કે છે ને બધાની કોશિશ જારી છે, બધાની કોશિશ જારી છે, તો પણ અમે બધા પર ભારી છે. આ વખતે કડક શોટ છે, બોલ નીકળી જશે કે શું? ચોક્કો મળશે. સુપર શોટ, વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો.
સ્કોર થઈ ગયો 40. આ વખતે રિવર્સ જબરદસ્ત શોટ, એક સિંગલ આવશે. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 43-43. વિકેટનો પતન થયો છે 1. 43 રન, 43. 3 ઓવરની રમત હજી એ બાકી છે. જોવાનું આવતા 18 બોલની રમત બાકી હશે સુપર કિંગની ઇનિંગ્સ. હવે માત્ર હિતેશ અને શૈલેષે ક્યાંક ને ક્યાંક થોડું આક્રમક કરવું પડશે. 43 રન, 43. પરીન 11 અને લુસી બેલો. પરીન 11 અને લુસી બેલો પ્લીઝ કેપ્ટન આવી જશે. Parin 11, Lucy Bello, both the teams captain immediately come front of the commentary box. So we having the toss, guys. Bowling માટે હિમાંશુ, ડાબોડી બોલરો. સરસ બોલ હતો, સફળ થઈને રમવાનો પ્રયાસ. એકદમ પ્રિયેશભાઈ કેપ્ટનને મોકલાવો. લુસી બેલો અને પરીન 11ના કેપ્ટનને મોકલાવો. પ્રિયેશભાઈ પ્લીઝ, જો અવાજ સંભળાતો હોય તો કેપ્ટનને મોકલાવો. પરીન 11 અને લુસી બેલો. સરસ મજાનો શોટ, આ વખતે સિંગલ ચોરી લીધો. ઓવરથ્રો થાય છે પરંતુ એક જ રન મળશે. જબરદસ્ત. હવે રનનો ફ્લો વધારવો પડશે, રનોનો વરસાદ કરવો પડશે. એક મોટા સ્કોર સુધી જવું હશે તો સારો સ્કોર કરવો પડશે. યુનાઇટેડ ઇન્ડિયન ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે અને અહીંયા માત્ર એસએસ સુપર કિંગ પહેલા બેટિંગ કરી રહ્યું છે. આ વખતે પણ અપીલ કર્યું નહીં એમણે, પગ પર બોલ લાગ્યો છે. ઓહો, બીજા માટે દોડી ગયા છે. 2 રન પૂરા કરી લીધા ભાઈ. ચાલો, લેગ બાય દો ઇશારો. રન જેમ પણ આવે, લેગ બાય આવે, બાય આવે, વાઇડ આવે, નો આવે, એવરી રન વિલ બી અ કાઉન્ટ. બધા રન કાઉન્ટ થશે. સ્કોર થઈ ગયો છે 46. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો પરંતુ શોટ પર આવ્યો નહીં. ગલીની તરફ બોલ ગયો. ફરી એકવાર લીગ બાયનો ઇશારો. સ્કોર થઈ ગયો 47. સુંદર ફટકો, સરસ ફિલ્ડિંગ, બેસ્ટ ફિલ્ડિંગ થઈ છે. બોલ ગેપમાં છે અને બહુ સરસ ફિલ્ડિંગ. બાઉન્ડ્રી લાઈનની અંદર રોક્યા. આત્મસમર્પણ કરવું, બોલને રોકવો કોશિશ કરી હતી. કોશિશ પર ખરા ઉતર્યા. યશ મળ્યું, થોડું જશ મળ્યું. સ્કોર થઈ ગયો 49. 49 for 1. આ વખતે પુલ કર્યો છે બોલને. બોલ હવામાં છે. એકદમ મોટો ફટકો જોવા મળ્યો. કે પટેલ 6. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 55. 1 વિકેટના નુકસાન પર. 2 ઓવરની રમત હજી એ બાકી. સ્ટીલ 2 overs to go.
5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 55. વિકેટ પડ્યો છે તે 1. બોલિંગ માટે અરુણ આવ્યા છે. પહેલી ઓવરમાં 8 રન આપ્યા હતા અરુણે. એ જ અરુણ હવે માત્ર બોલિંગ પર આવ્યા છે 6ઠ્ઠી ઓવર લઈને. ફરી એકવાર સરસ શોટ છે. બોલને રમ્યા છે મિડ વિકેટના રીઝનમાં. 1 રન પૂરો કર્યો છે. બીજા માટે દોડ લગાડ્યા. 2 રન પૂરા કર્યા. બહુ સુંદર રનિંગ. હિતેશ અને શૈલેષ દે આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ. 6ઠ્ઠી ઓવર ચાલુ થઈ ગઈ છે. આ વખતે મોટો ફટકો છે. બોલ હવામાં, પરંતુ ગ્રાઉન્ડ શોટ જોવા મળ્યો. એક સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 58. આ વખતે બોલરના માથા પરથી ડ્રાઈવ કર્યું છે. ગેપમાં છે. બોલ નીકળી જશે કે શું? અને ચોક્કા માટે નીકળી ગયો. સુંદર શોટ. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. ક્લાસી શોટ જોવા મળ્યો. ફિલ્ડરોને દોડવા પર મજબૂર કરી દીધા કે તમારીથી બોલ રોકાશે નહીં, પરંતુ બોલ એકદમ વેગમાં નીકળી ગયો. સ્કોર થઈ ગયો 62. શૈલેષ રમી રહ્યા છે 9 પર અને અહીંયા માત્ર હિતેશ રમી રહ્યા છે તે 45 પર. આ વખતે આગળ વધ્યા હતા. બેટ અને બોલનો સંપર્ક નહીં. થોડો પગ પર હાથ માર્યો કે સારો બોલ હતો, મારવા જેવો હતો, પરંતુ મારવા દીધું નહીં બોલરે અરુણ. સફળ બોલ, સારો એવો બોલ નાખ્યો અરુણે. આ વખતે રિવર્સ અને બોલ હવામાં. અહીંયા કેચ છૂટ્યો છે. અહીંયા માત્ર ક્યાંક ને ક્યાંક કેચ યુનાઇટેડ ઇન્ડિયન છોડી રહ્યા છે. કે છે ને એક રોટલી તવામાં, યુનાઇટેડ ઇન્ડિયન હવામાં, એ જોવા મળ્યું. કેચ છૂટ્યા છે. ક્રિકેટમાં કહાવત છે કે પકડો કેચ અને જીતો મેચ. આ વખતે પણ પગને બોલ લાગ્યો છે. બોલ ગલીની તરફ. અહીંયા તો વિકેટ કીપરે જે પગને બોલને લાત મારી થોડા લાંબે કર્યા. લેગભાઈ. સ્કોર થઈ ગયો તે 64. 6 ઓવરની સમાપ્તિ બાદ 64 રન થયા છે 1 વિકેટ પર. છેલ્લી ઓવરની રમત બાકી છે. થોડી ઝડપ કરજો ગાઈસ. આ વખતે હેલિકોપ્ટર આવ્યું છે. ગેપમાં છે. સુપર શોટ અને એક જબરદસ્ત ચોકો જોવા મળ્યો. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સારું એવું પ્લેસમેન્ટ. હિતેશ બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે. ગેપ બનાવીને ચોકો માર્યો. છેલ્લી ઓવર છે, સ્લો ઓવર છે, એટલે રન માટે થોડાક જશે હિતેશ જરૂર. હિતેશ અને શૈલેષ. આ વખતે પણ મોટો ફટકો છે. ઉભા મારવાનો પ્રયાસ. બહુ સરસ ફિલ્ડિંગ, બહુ સરસ ફિલ્ડિંગ. વેલ ફિલ્ડ. સ્કોર થયો 69. 69. નયન હતા. બહુ જબરદસ્ત ફિલ્ડિંગ જોવા મળી નયનની ડીપમાં. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. બોલ મિડ વિકેટ વાઇડિશ લોંગ ઓનથી તરફ ગયો છે. બીજા માટે દોડી ગયા છે. બહુ લાંબુ ગ્રાઉન્ડ છે, પરંતુ અહીંયા માત્ર પહોંચી ગયા તે હિતેશ પહોંચી ગયા 48 પર. 2 રન દૂર 50 થી. બીજી 50 જોવા મળશે. જો 50 હશે તો પેલા આર્યાએ કર્યા હતા. આ વ્હાઇટ બોલ છે. આ વ્હાઇટ બોલ છે. 1 રન મળશે. થોડાક બાચકાઈ રહ્યા છે.
બોલરની રડારમાં નાખવા. બોલર હિતેશના પગ પર બોલ નાખશે. હિતેશ લેધર બોલમાં બહુ મોટા મોટા ફટકા મારે છે. હિતેશનો એક જ મંત્ર છે કે એક ક્યાંક ને ક્યાંક ચોકા અને સિક્સર પર બિલીવ કરી છે. એક બી પર બિલીવ નથી કરતા. આ વખતે ક્લાસ શોટ જોવા મળ્યો છે. એક રન લીધો છે. એક જથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો 73. 49 થઈ ગયા છે હિતેશભાઈના. ટીમનો ટોટલ સ્કોર 73, 73. આ વખતે બોલ હવામાં છે. આ વખતે કે પટેલ 6 અને હિતેશના 50 પૂરા થતા રહી ગયા છે. 79 થઈ ગયા છે. 79. છેલ્લો બોલ, પરંતુ 20 પર પહોંચી ગયા છે તે શૈલેષ. આ વખતે એજ લાગી છે. વિકેટની પાછળ બોલ જઈ રહ્યો છે. રેસ લાગી છે ફિલ્ડર વચ્ચે. કોણ જીતશે? પરંતુ આ વખતે ચોકો મળ્યો છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો અને સ્કોર થઈ ગયો 83. 84 નું ટાર્ગેટ છે. ચાલો ફટાફટ અંદર જાઓ અને ફટાફટ તૈયાર થઈને પાછા આવો. યુનાઇટેડ ઇન્ડિયન્સ 84 કરવાના છે તમારે. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ. યુનાઇટેડ ઇન્ડિયન્સ 84 રન કરવાના છે.
पिच नंबर હલો, થોડી ઝડપ રાખવાની છે. વિકેટ નંબર 1 પર ઝડપ રાખો. ચાલો, બંને બેટરો તૈયાર. યુનાઇટેડ ઇન્ડિયન 84 રનનું લક્ષ્ય ઘણું લાંબુ છે, પરંતુ 7 ઓવર એમની પાસે છે. 7 ઓવરમાં જે કરવાનું છે આ ટોટલ 84 ટુ વિન, મોર દેન 7 overs to go, 11 વિકેટ્સ ઇન્ટેક્ટ. ચાલો, થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો ગાઈસ. સમીર અને નયન, અને બોલિંગ માટે શૈલેષ. સમીર સ્ટ્રાઇક પર, નયન નોન સ્ટ્રાઇક પર. હિતેશ ભાયાણી બોલિંગ માટે આવી રહ્યા છે, જેમણે 49 રન કરીને નોટ આઉટ રહ્યા એવા હિતેશ ભાયાણી. चला, पंचाला विनंती असेल की सामना त्वरित चालू करायचा आहे प्लीज. ચાલો, ત્યારે મેચની શરૂઆત થવા જઈ રહી છે. સમીર અને નયન, હિતેશ ભાયાણી. પેલો બોલ બહુ સરસ બોલ હતો. હિતેશભાઈ લેધર બોલ ક્રિકેટ સારું રમે છે, ટેનિસ બોલ ક્રિકેટ સારું રમે છે, બધા ફોર્મેટમાં બહુ સારું રમે છે. ફેબ્રુઆરીથી મિડ ડે કપની શરૂઆત થવાની છે. આ વખતે જે લાગી છે શોર્ટ થર્ડ મેન પર બોલ ગયો છે, સિંગલથી ખાતો ગોલ છે. અહીંયા માત્ર સમીરનું સ્ટ્રાઇક પર હવે આવી ગયા છે નયન. પ્લેસમેન્ટ સારું છે, ફિલ્ડિંગમાં ડાબોડી બેટર છે હવે માત્ર સમીર. નયન, માફ કરજો. સ્કોર થઈ ગયો 1. મેચ નંબર આપણે 3 જોઈ રહ્યા છે, યુનાઇટેડ ઇન્ડિયન્સ અને SS સુપર કિંગ. આ પછીની મેચ ફરીન 11 અને લુસીબેલો. તૈયાર રહેજો. આ મેચ પતે એટલે તરત જ તમારી મેચ થશે. ફરીન 11 બેટિંગ માટે સજ્જ રહેજો અને ફિલ્ડિંગ માટે લુસીબેલો તૈયાર રહેજો. આ મેચ પતે એટલે તમારી મેચ તરત જ થશે. આ વખતે સિંગલ આવ્યો છે, એક સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. ઇટ્સ અ લેગ બ્રેક, લેગ બાયનો ઇશારો. આ વખતે આગળ આવ્યા હતા, બહુ જ સરસ બોલ. થોડો શોર્ટ ઓફ લેન્થ બોલ નાખી દીધો. ખબર હતી કે ઘરમાંથી બહાર નીકળે, મોટો ફટકો મારવાનો પ્રયાસ કરશે, પરંતુ બોલની લેન્થને પૂરું આગળ શોર્ટ કરી નાખી. હિતેશ અનુભવ ઘણો છે. આ વખતે પેડલ સ્વીપ જોવા મળ્યું છે. બોલ નીકળી જશે ચોક્કા માટે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળે છે.
સરસ શોટ, બેક ટુ ધ બોલર. બહુ સરસ બોલિંગ હિતેશની. એક ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 6 વગર કોઈ નુકસાને, 6 વિધાઉટ લોસ. એક ઓવર 6 રન. થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો ગાઈસ. બોલિંગ માટે સતીશ પટેલ. આ વખતે સુંદર ફટકો છે, ગેપમાં છે. ફાઇન લેગ પર, અને આ વખતે બોલ માત્ર છૂટી ગયો છે અને આપણને જોવા મળી છે વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સ્કોર થઈ ગયો 10. ધીરે ધીરે રન ગતિ 84 કરવાના છે. 10 રન બનાવી લીધા છે. ક્યાંક ને ક્યાંક સતીશના પહેલા બોલ પર ચોકો આવ્યો. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ બેટ અને બોલનું કનેક્શન થયું નહીં. જો કનેક્શન થાય તો એક મોટો ફટકો લાગે, પરંતુ એવું કંઈ થયું નહીં. બહુ સારી એવી લાઇન અને લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે સતીશ. જે જોઈએ એવી પ્રકારની બોલિંગ સતીશની. ડાબોડી બેટર છે. આ વખતે ફરી એકવાર મોટો ફટકો રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ હતો, પરંતુ કનેક્શન સારું નહોતું. ટાઈમ કર્યો નહીં પ્રોપરલી બોલને. ફિલ્ડિંગને અહીંયા માત્ર લોંગ ઓફને અંદર લઈ લીધો છે. આ વખતે બોલ હવામાં છે. ફાઇન લીગની તરફ બોલ ગયો છે. 1 રન પૂરો કર્યો છે. બીજા માટેની દોડ અને 2 રન પૂરા કર્યા. વાહ ભાઈ વાહ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. બહુ સરસ. યસ, નો અને બીટ, આ શબ્દનો વારે વારે વાપર કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. આ વખતે લેગભાઈનો ઇશારો. લેગભાઈ. સ્કોર થઈ ગયો તે 13. સ્લોલી પણ શ્યોરલી 13 રન બનાવી લીધા છે. એક બોલ બાકી છે હજી પણ ઓવરમાં. સતીશ એકદમ કિફાયતી બોલિંગ કરી છે. સ્કોર થઈ ગયો છે 13. પહેલી ઓવરમાં 6 રન આવ્યા હતા હિતેશની. આ ઓવરમાં અત્યાર સુધી 7 રન આવ્યા છે. આ વખતે ગ્લાન્સ કર્યો છે બોલને, ફક્ત કલાઈઓથી વાળ્યો, સિંગલ લીધો અને સ્કોર થઈ ગયો તે 14. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 14 વગર કોઈ નુકસાને. 7નું રન રેટ જોવા મળી રહ્યું છે. કરવાના છે 84, બનાવ્યા છે 14. હજી પણ 70 રન કરવાના છે અને ઓવર બાકી છે તે 5. 30 બોલમાં 70 રન. આ વખતે સરસ શોટ હતો.
સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. બોલિંગમાં મનીષ. સ્કોર થઈ ગયો તે 15. સરસ મજાનો અહીંયા માત્ર થોડી ઝડપ કરો ગાઈસ, થોડી ઝડપ રાખો. આ વખતે સરસ બોલ હતો, એકદમ આગળ નાખવાનો પ્રયાસ, અને ક્યાંક ને ક્યાંક બેટર થોડા બીટ થયા. બેટ હવામાં ચાલી રહી છે, સંપર્ક થયો નહીં. બેટ અને બોલનો સંપર્ક થવો જોઈએ તો કંઈક મધુર હસ્ત મેળાપ થાય. આ વખતે રિવર્સ રમવાનો પ્રયાસ હતો, કેચ લેવાનો પ્રયાસ. ઓ કેચ છૂટ્યો. 2 રન ચોરી લીધા. બહુ સરસ. કેચ લેવાની તક હતી, એક તક આવી હતી તમારી પાસે. પાણીનો ગ્લાસ હતો, મોઢા સુધી આવ્યો પણ હાથે લાગ્યો નહીં. કે છે ને આ કઈ પાણીનો ગ્લાસ નથી કે પીને મૂકી દો. અરે એકદમ આ પ્રેમ છે સાહેબ બેટ અને બોલનો, એ જોવા મળ્યો. આ વખતે મોટો ફટકો છે. મિડ વિકેટના રીઝનમાં ચોક્કો મળશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. એકદમ આગળ આપ્યો તો, લલચાવ્યા હતા થોડા, અને બેટરે એવી તાકાત બતાવી અને નજાકત જોવા મળી. સ્કોર થઈ ગયો તે 21-21. ઓહ, અહીંયા વિકેટ પડ્યો છે. બહુ સુંદર ધવલ હતા. નયન આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. બહુ સુંદર કેચ પકડ્યો ધવલે, અને ક્યાંક ને ક્યાંક એડવાઇસ આપવા ગયા છે હિતેશ. ખબર છે કે બહુ ક્યાં બોલ કરવાનો છે. ક્યાંક ને ક્યાંક તમે ભૂલ કરી રહ્યા હતા, પરંતુ જે રીતે વિકેટ મળ્યો, જુઓ તમે કહી રહ્યા છે હિતેશ કે તમે ત્યાં નાખો બોલિંગ, જે તમારો એરિયામાં બોલિંગ નાખવાની છે. જો તમે એરિયાની બહાર કે એમના રડારમાં આપશો તો એ મૂકશે નહીં. આ વખતે બહુ સરસ બોલ હતો, એકદમ પરફેક્ટ યોર્કર. સુંદર બોલ. સ્કોર થઈ ગયો છે તે ઓવરની સમાપ્તિ. 3 ઓવરમાં 22 રન, 1 વિકેટના નુકસાન પર. 22 for 1 after 3 overs. આ વખતે સારો શોટ જોવા મળ્યો. 1 રન પૂરો કર્યો. બીજા માટેની દોડ. થ્રો સારો જોવા મળ્યો. પાવડા મજબૂત જોઈએ તમારા થ્રો કરવા માટે. શૈલેષ ત્યાં હતા. શૈલેષ બોલર અને હિતેશ હતા. સ્કોર થઈ ગયો 24. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ અને અપીલ, અને બેટર આઉટ. કિનારો લીધો તો ઓફ સ્ટમ્પની બહાર. ક્યાંક ને ક્યાંક વિકેટની પાછળ કોટ બિહાઇન્ડ થયા છે. બહુ સરસ વિકેટ કીપિંગ, કોઈ ભૂલ કરી નહીં. એક આસાન કેચ હતો એમની પાસે, અને એ પૂરો પણ કર્યો. ઉમેશ હતા વિકેટની પાછળ. બહુ સરસ કેચ ઉમેશનો જોવા મળ્યો.
બેટર થોડું તમારો વાહો બતાવજો, તમારો નંબર બતાવજો. 18 નંબર છે, રોહિત આવ્યા છે. રોહિત અને સમીર. હવે આ જોડીએ થોડું આગળ લઈ જવું પડશે. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ છે, વાઇડનો ઇશારો, 1 રન મળ્યો. સ્કોર થઈ ગયો 25. હળવે હળવે વાઇડનો એક્સ્ટ્રા બોલ બી નાખવો પડશે. આ વખતે મોટો ફટકો છે, બોલ હવામાં અને બોલ નીકળી ગયો છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સુંદર ફટકો જોવા મળ્યો ક્યાંક ને ક્યાંક. હલો હલો, સરસ મજાનો ચોકો જોવા મળ્યો. ચોથી ઓવર ચાલુ છે. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ આ વખતે એક સિંગલ મળશે. થોડી મિસફિલ્ડિંગ થઈ વિકેટ કીપર પાસેથી. બાયનો ઇશારો, બાય આવી રહ્યો છે. એક બાયના રન સાથે સ્કોર થઈ ગયો તે 30 બોલમાં 54 રનની જરૂર. 30 બોલ 54, 20 બોલ માફ કરો. આ વખતે શોર્ટ ફાઇન લેગ પર રમ્યા છે. મિસફિલ્ડિંગ થઈ ગઈ છે અને બોલ જોવાનું રહેશે અને ચોકો મળશે. અને વલ્લભ એલ્યુમિનિયમ હજી એક ચોકો જોવા મળ્યો. આપણે ચોકાને સિક્સરના સ્પોન્સર, આપણે વલ્લભ એલ્યુમિનિયમ ચોકાના સ્પોન્સર્સ કે પટેલ આપણા સિક્સ અને વિકેટના સ્પોન્સર છે. એમનો પણ અમે આભાર માનીએ છીએ. બહુ સાથ સહકાર આપ્યો છે. 7મી સિઝન 34 રન, 34 19 બોલમાં 50 રન. આ વખતે આગળ વધ્યા હતા. વિકેટ કીપરે જો ભૂલ કરી છે અને આ રન મળશે કેટલા? 4ના 22 રન મળશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો, 22ના રન. અઢાર બોલમાં 46 રન. 18 બોલમાં 46 રન. હા, થઈ ગયું. આ પછીની મેચ ફરી ઇલેવન તૈયાર રહેજો અને લુસીબેલો તૈયાર રહેજો. ચાલો થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખો ગાઈસ. સમયની મર્યાદા છે આપણી પાસે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. ફિલ્ડર મિડ વિકેટ પર આવ્યા છે. પહેલો રન વેગે બીજા માટે દોડી ગયા. 2 રન ચોર્યા. સુંદર રનિંગ. 1ને 2માં તબદીલ કર્યા. સ્કોર થઈ ગયો 40. હજી પણ 44 રનની જરૂર. 17 બોલ 44 સમીકરણ એવું છે. આ વખતે બહુ સરસ બોલ હતો. ઓફ સ્ટમ્પની બહાર બોલ. સરસ મજાનું બોલ જોવા મળ્યો. ઓફ સ્ટમ્પની ઇર્દ ગિર્દ રાખી ગયા છે. બોડી પાસે બોલ નથી આપતા. સ્ટ્રોંગ ઝોન છે કે બોડી પાસે બોલ આપ્યો તો બોલ સીધો બહાર જશે, પરંતુ ઓફ સ્ટમ્પની બહાર રાખી રહ્યા છે. શરીરથી થોડું દૂર. આ વખતે સરસ બોલ હતો. અંદર આવતો બોલ એકદમ પગે લાગ્યો.
આ વખતે કોશિશ કરી હતી કે રન ચોરીએ અને ક્યાંક ને ક્યાંક થોડુંક આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પાછા મોકલ્યા. જરૂર નથી. 42 હજી જોઈએ છે. આ વખતે બોલ. શું કેચ છે ભાઈ! જાણે 5 રૂપિયાની ફેવિકિક લાગી હોય ને હાથમાં બોલ ચટકી ગયો. સુપર. બેટરો આવી રહ્યા છે અને કારગર સાબિત થઈ રહ્યા છે અત્યારે. માત્ર ઝલક, અને ઝલકની ઝલક સૌથી અલગ જોવા મળી. બહુ સુંદર કેચ પકડ્યો, હાથ લાંબો કર્યો અને એક જાતે બોલ બેસી ગયો. સબસે અલગ ઝલક ઝલકની. અને મહેમાનો આજે બહુ આવ્યા છે મેચ જોવા માટે. આવેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPL પ્રીમિયર લીગ સિઝન 7. એક સરસ મજાનું વેન્યુ પોઈસર જીમખાનામાં. 7મી સંસ્કરણ છે આપણું. જબરદસ્ત એવું માહોલ. આ વખતે ફટકો સારો છે. મિડ વિકેટ પર રમ્યા. હાર્દિક આવ્યા છે નવા બેટર. સ્કોર થઈ ગયો છે 12 બોલમાં 41 રનની જરૂર. 12 બોલમાં 41, 12 બોલ 41 રન્સ. હવે ક્યાંક ને ક્યાંક મોટા ચોકા અને સિક્સરની રમઝટ બોલાવી પડશે. આ સિક્સર અને ચોકા લાગશે તો જ આ મેચ જીતી શકાશે. અધરવાઇઝ આ મેચ. શૈલેષભાઈ બોલિંગ માટે તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. આ વખતે સ્લો ઓવર હતો. ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન. આ વિકેટ એવું છે ને થોડુંક વાર લાગશે, પરંતુ ઊભા રહેવું પડશે. વાટ જુઓ, બોલની વાટ જુઓ, પછી બોલની વાટ લગાડો. વેટ એન્ડ વોચ, દેન યુ પ્લે ધ સ્ટ્રોક. આ કરવું પડશે આ વિકેટ પર. આ વખતે બોલ હવામાં છે. મોકો છે ફરી એકવાર. ઝલક અને સુપર કેચ. ઝલકની આ બીજી કેચ. બહુ સુંદર કેચ પકડ્યો ઝલકે. અને ઝલકની સૌથી અલગ ઝલક જોવા મળી. બીજો કેચ લીધો અને જુઓ કેટલી ખુશીનો માહોલ. અને અહીંયા માત્ર યુનાઇટેડ ઇન્ડિયન્સ ક્યાંક ને ક્યાંક રેગ્યુલર ઇન્ટરવલમાં વિકેટ ગમાવે છે. લક્ષ્ય બહુ મોટું છે અને કપરી કસોટી છે તેમની માટે, પરંતુ અહીંયા માટે તારીફ કરવી પડશે SS સુપર કિંગ. ડન એ ફેન્ટાસ્ટિક જોબ ગાઈસ. બહુ સરસ રન આપ્યા નથી, જે રીતે અમે રન બનાવ્યા એમણે બહુ તારીફે કાબિલ. આ વખતે સરસ શોટ છે. બોલ આવી રહ્યો છે લોંગ ઓનની તરફ, લોંગ ઓફની તરફ, અને બોલ નીકળી ગયો. 4 રન મળશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સંદીપ બેટિંગ માટે નવા બેટર આવે છે. સંદીપ પહેલા બોલમાં ચોકો જોવા મળ્યો. બહુ સારી બેટિંગ જોવા મળી. ફૂટવર્ક સારું ચાલી રહ્યું છે. 9 બોલમાં 37, 37 રન 9 બોલમાં. આ વખતે અપરકટ છે. બોલ હવામાં છે, પરંતુ મિસ કરી ગયા છે. ફમ્બલ થયું છે. થોડી ખરાબ ફિલ્ડિંગ જોવા મળી. 8 બોલમાં 33 રનની જરૂર અને આપણને જોવા મળ્યો વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળ્યો. ધીરે ધીરે રન આવી રહ્યા છે. આ વખતે બોલ હવામાં છે. લોંગ ઓન પર ખેલાડી. આ વખતે માત્ર સિંગલ જ મળશે. બહુ સારો એવો થ્રો જોવા મળ્યો. 7 બોલમાં 32 રન, 732. એને ક્યાંક ને ક્યાંક થોડું એક્સિલેટર પર હજી પગ દેવો પડશે. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPL પ્રીમિયર લીગ સિઝન 7 2025નું 7મું સંસ્કરણ. આ વખતે બોલ હવામાં છે, ગેપમાં છે અને બોલ મને લાગે છે નીકળી જશે. ચોક્કો સરસ. થોડા વાઇડ ફિલ્ડર હતા અને ઓવરની સમાપ્તિ. 6 બોલમાં 28 રન,
6 બોલ અને 28 રન સમીકરણ એવું છે. 6 બોલ અને 28 રન કરવાના છે મેચને જીતવા માટે. ચલો આ પછી પરીન 11 અને લુસીબેલો તૈયાર રહેજો. ટોસ જીત્યો લુસીબેલોએ ફિલ્ડિંગ લીધી છે અને પરીન 11 બેટિંગ માટે સજ્જ રહેજો. જેવી મેચ થાય પૂરી થાય એટલે ફટાફટ મેદાનમાં આવવાનું છે. સ્કોર થઈ ગયો છે 28 જોઈએ છે. 6 બોલ 28. સતીશે થોડોક સ્કોર પૂછી રહ્યા હતા. 6 બોલમાં 28 કરવાના છે. લક્ષ્ય હજી પણ ઘણું લાંબુ છે પરંતુ મોટા હિટની જરૂર. ધવલ બોલિંગ માટે તૈયાર. હો આ વખતે બહુ સરસ બોલ. સ્લોઅર વન હતો. ઊભા રમવાનો પ્રયાસ. ફૂટવર્કનો અભાવ દેખાય છે. ફૂટવર્ક ચાલવું જોઈએ. ફૂટવર્ક ન ચાલે તો બેટ બી ન ચાલે. તો એવું જ કંઈક જોવા મળ્યું. ફક્ત વિકેટ કીપર અને બોલર જ રમી રહ્યા છે એવું લાગ્યું. આ વખતે ફૂલ ટોસ બોલ છે. ફૂલ ટોલ વસૂલ કર્યો. બોલ હવામાં છે પરંતુ બોલ મને લાગે છે રોક્યો છે બાઉન્ડ્રી લાઈનની અંદર. સો ઓવર થ્રો. કાંઈ જરૂર નહોતી. થોડો વાઇડ થ્રો આવ્યો. આ વખતે રિવર્સ રમવાનો પ્રયાસ પરંતુ ક્લીન બોલ્ડ. ફર્નિચર ડિસ્ટ્રોય કર્યું. બોલ્ડ થઈ ગયા છે. ચાલો થોડી ઝડપ રાખજો બેટરો આવવા માટે. સ્કોર થઈ ગયો છે 59. 3 બોલમાં 25. 3 બોલમાં 25 રન. 3 બોલ 25 રન્સ. ચાલો ઝડપ રાખજો. થોડી ઝડપ રાખજો ગાઈસ. આ વખતે સરસ શોટ છે. મિડ વિકેટ પર બોલ ગયો. સિંગલ મળશે. બીજો રન લેવાનો ચાન્સ જ નહીં મળે. કા સારી ફિલ્ડિંગ. 2 બોલમાં 24 રન. અશક્ય. ફક્ત ફોર્મેલિટી પૂરી કરવાની છે જો બોલર વાઇડ ડો ન નાખે તો. આ વખતે બળ સરસ બોલ. હવે માત્ર 1 બોલની રમત બાકી. અહીંયા માત્ર જીતના દરવાજા પર દસ્તક આપી છે એસએસ સુપર કિંગ, જેમણે સારો બેટિંગ પરફોર્મન્સ કર્યો, બોલિંગ સારી કરી અને ક્યાંક ને ક્યાંક યુનાઇટેડ ઇન્ડિયન્સને ઓછા સ્કોર પર રોકવાનો સીમિત કારનામું કર્યું છે. આ વખતે બોલ હવામાં છે. મોકો છે. સતીશ. ઓ માય ગોડ. સતીશભાઈએ જીવદયા કરી. કંઈ વાંધો નહીં. સતીશને ખબર આપણી પાસે બેંક બેલેન્સ ઘણું બધું હતું. ઓ રનઆઉટ. અને અહીંયા રનઆઉટ છે અને આઉટ. વિકેટ પડ્યો છે. સંદીપ આઉટ થયા છે અને અહીંયા 22 રનથી જીતી ગયા છે તે એસએસ સુપર કિંગ. અને હવે પાત્ર પરીન 11 અને લુસીબેલો. ચાલો ત્યારે લુસીબેલો ફિલ્ડિંગ લગાડો અને પરીન 11 બેટરો મોકલો ફટાફટ.